ની શરૂઆતમાં બાદ ગુજરાતમાંથી કમોસમી વરસાદ નથી ગયો। 7 એપ્રિલે ફરી માવઠાનો રાઉન્ડ આવશે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે। રાજ્યમાં હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય। 7 એપ્રિલે દ્વારકા જામનગરમાં વરસાદની આગાહી, તો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં પણ માવઠાની આગાહી છે। આ ઉપરાંત અરવલ્લી મહીસાગર અને છોટાઉદેપુરમાં પણ કમોસમી વરસાદ પડી શકે। આ સાથે તાપી નર્મદા ડાંગમાં વરસાદની આગાહી। ત્યારે હાલ જે વરસાદની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે તેને મેપના માધ્યમથી સમજીએ તો હાલ જે આગાહી છે 7 એપ્રિલે જે માવઠું વરસવાનું છે તે જામનગર સૌરાષ્ટ્રમાં જામનગરમાં માવઠાની અસર રહેશે, કચ્છમાં અસર રહેશે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં માવઠું પડી શકે છે, તો અરવલ્લી મહીસાગરમાં પણ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત તરફ જઈએ તો છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં માવઠાની અસર જોવા મળી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। નોંધે છે કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે પરંતુ માવઠું આ ખેડૂતોનો પીછો નથી છોડી રહ્યો। દક્ષિણ ગુજરાતમાં જ્યાં આ પહેલા પણ માવઠાની અસર દેખાઈ હતી અને ફરી 7 એપ્રિલથી માવઠું વરસી શકે છે। સૌરાષ્ટ્રમાં પણ જામનગર અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં માવઠાની અસર રહી શકે છે। કચ્છ કે જ્યાં આ વર્ષે માવઠાએ રેકોર્ડ તોડ્યો છે, સતત માવઠું વરસી રહ્યું છે, ત્યારે કચ્છમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે। બનાસકાંઠામાં પણ માવઠાની અસર દેખાઈ શકે છે। તો 3 દિવસ બાદ વાતાવરણ સૂકું થઈ જશે। 8 એપ્રિલ બાદ ફરીથી ગરમીનો પ્રકોપ શરૂ થશે। 8 એપ્રિલ બાદ મહત્તમ તાપમાનમાં પણ વધારો થશે। 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાનું અનુમાન। નોંધે છે કે ગરમીને લઈને પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે, પરંતુ આ તાપમાન 8 એપ્રિલ બાદ વધવાનું છે। 8 એપ્રિલ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થશે, એ પહેલા માવઠાની આગાહી છે। સમાચારમાં આગળ વાત કરીએ, બનાસકાંઠામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત થયા છે। ડીસા, અમીરગઢ, કાંકરેજ અને પાલનપુર તાલુકામાં વરસાદના કારણે ખેતરમાં પડેલા ઘઉં, બટાટા અને વરિયાળી જેવા પાક પલળી ગયા છે, તો ઘણા ખેડૂતોના ખેતરોમાં લણણી કરેલો ઘઉંનો પાક એ જમીન પર પડી ગયો છે, જ્યારે પપૈયાના પાકને પણ નુકસાન થયું છે। કમોસમી વરસાદે ખેડૂતો માટે ફરી એકવાર આર્થિક સંકટ ઊભું કર્યું છે। ઉનાળામાં વરસાદની અપેક્ષા નહોતી અને પાક લણણી માટે તૈયાર રાખ્યો હતો, પણ આ અચાનક વરસાદથી બધું પલળી ગયું। હવે સરકાર દ્વારા સર્વે કરીને વહેલી તકે સહાય આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ। ખેડૂતો બધી રીતે આ વખતે એક યુદ્ધના કારણે ડીઝલ પેટ્રોલના ભાવ વધારે છે અને એની અંદર ખેડૂતોને એના પોતાના પાકનો ભાવ મળતો નથી અને અધૂરામાં પૂર્વ વરસાદે નુકસાન કર્યું। તો આ બાબતે સરકારશ્રી વિચારણા કરી ખેડૂતોના સારા ભાવ લાવે અથવા તો ખેડૂતોને વળતર થાય એવું કંઈક આયોજન કરવા અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। અત્યારે ખેડૂત ખૂબ ચિંતિત છે, કારણ કે તેના દરેક પાક ખેતરમાં છે। ઘઉં ગણો, એરંડા ગણો, બટાકા ગણો, વરિયાળી ગણો, રાયડો ગણો, એ બધું હાલ ત્યાં ખેતરમાં બગડે છે અને ખેડૂત માટે મોટામાં મોટી આફત આવી છે। સવારમાં વહેલા ફૂલ વાવાઝોડું અને વરસાદ બંને એકી સાથે હતા, તો ખેડૂતો ખૂબ દુઃખી છે હાલ। તો વાત કરીએ નકલી પનીરને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે। રાજ્યભરમાં શંકાસ્પદ પનીરના વેચાણ પર આરોગ્ય વિભાગની કાર્યવાહી। અમદાવાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ। અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ આરોગ્ય વિભાગે દંડની કાર્યવાહી પણ કરી છે। પનીરના વેચાણને લઈને રાજ્યભરની 347 પેઢીઓમાં તપાસ હાથ ધરાઈ। અંદાજે 615 કિલોગ્રામ શંકાસ્પદ પનીરના જથ્થાનો નાશ કરાયો છે। હવેથી મેન્યુ કાર્ડ અને બોર્ડ પર પનીર કે એનાલોગ લખવું એ ફરજિયાત છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો સામે હવે આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે। તેઓ જે લોકોને કેવા પ્રકારનું પનીર ખવડાવે છે અને તેની જાણકારી તેઓએ હવે બોર્ડ ઉપર કે પછી તેમના મેનુ કાર્ડમાં મૂકવી પડશે અને તે ક્યાંક ને ક્યાંક એ રાખવામાં આવી રહી નથી અને તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ રેસ્ટોરન્ટ અને હોટલ સંચાલકો છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તેઓની સામે
દંડની જે છે તે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યભરમાંથી 615 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. તેઓ કેવા પ્રકારનું એનાલોગ પનીર વાપરે છે કે પછી અસલી પનીર વાપરે છે તે પ્રકારનું બોર્ડ તેઓએ હવે તેમના રેસ્ટોરન્ટની બહાર મૂકવું ફરજિયાત છે અને એ ક્યાંક ને ક્યાંક મૂકવામાં આવતું નથી અને તેને લઈને હવે આરોગ્ય વિભાગ જે છે તેઓએ લાલ આંખ કરી છે. યુનિવર્સિટીનું આ રેક્ટોસ પિઝા છે કે તેની સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવી છે અને આવી અલગ અલગ જગ્યાએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને તમામ જે 16 જેટલા જે રેસ્ટોરન્ટ અને હોટલ સંચાલકો છે તેઓની સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હવે વાત સ્વરાજના સંગ્રામની. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. આગામી 3 દિવસની અંદર ભાજપ 15 મનપાના ઉમેદવારો જાહેર કરી શકે છે. આથી આગામી 3 દિવસ ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળશે. ઝોન દીઠ બેઠકો અને ઉમેદવારોનું લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે. સંકલન સમિતિની બેઠક બાદ 5, 6 અને 7 એપ્રિલે ચૂંટણી સમિતિની બેઠક મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકમાં હાજર રહેશે. પ્રદેશ ભાજપની ચૂંટણી સમિતિ આ ઉમેદવારો નક્કી કરશે. એટલે ટૂંક સમયમાં ભાજપ તરફથી મુરતિયાઓના નામ જાહેર થશે. નોંધે છે કે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ અને તે બાદ હવે જે દાવેદારી ઉમેદવારોએ નોંધાવી છે તેમના પર મંથન થઈ રહ્યું છે. ત્યારે હાલ કેવા પ્રકારની તૈયારીઓ અને આ બેઠક અંગે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે. વિભુ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મુરતિયાઓ પસંદ કરવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા જે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, વિગતે માહિતી આપશો. પ્રીતિ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ છે તે તૈયારી કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી છે. દાવેદારોએ દાવેદારી નોંધાવી દીધી છે. અલગ અલગ વોર્ડમાં અંદાજિત 50 જેટલા લોકોએ દાવેદારી નોંધાવી છે, જેની સંકલન સમિતિની જે બેઠક છે તે મળશે અને એ બેઠકમાં જે ઉમેદવારો છે તેના નામ ઉપરની ચર્ચાઓ થશે. કારણ કે પૂર્વ જે મુખ્યમંત્રી હતા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી હતા કે જેઓએ પણ કહ્યું છે કે મારા નહીં પરંતુ સારા ઉમેદવારોની પસંદગી છે તે કરવામાં આવે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલન સમિતિની બેઠક બાદ ચૂંટણી સમિતિની બેઠક મળશે અને આ બેઠકમાં ફાઇનલ યાદી છે તે તૈયાર કરવામાં આવશે. ઉમેદવારોના નામ ઉપર મહોર છે તે લગાવવામાં આવશે. અત્યારે 11 વાગ્યા પછી આ બેઠકની શરૂઆત થશે અને જે સંકલન સમિતિની સભ્યો છે તે પણ અહીં ઉપસ્થિત રહેશે અને સાથે જ ચૂંટણી સમિતિના મેમ્બરો છે તે પણ ઉપસ્થિત રહેશે અને જે નામ છે ઉમેદવારોના તેના ઉપરની ચર્ચાઓ છે તે કરવામાં આવશે અને ચર્ચા બાદ ફાઇનલ યાદી છે તે જાહેર કરવામાં આવશે. એટલે કે રાજકીય પક્ષો દ્વારા છે તે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ હવે કાર્યાલયોનું ઓપનિંગ પણ કરી દેવામાં આવશે અને પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવશે. જી વિભુ, આભાર માહિતી આપવા બદલ. તો આજે તે સંવાદદાતાએ જણાવ્યું કે બેઠકનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને આ બેઠક બાદ હવે નામો જાહેર થઈ શકે છે. તો આ તરફ કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં કોંગ્રેસની મહત્વની બેઠક, જેમાં આજે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. બોર્ડ સમિતિઓ પાસેથી આવેલા નામો પર કોંગ્રેસ આખરી મહોર મારશે. પ્રદેશ પ્રમુખ સહિત અગ્રણીઓ આ બેઠકમાં હાજરી આપવાના છે. ઉમેદવારી સહિતના મુદ્દાઓ પર અહીં ચર્ચા થશે અને જે બાદ પ્રથમ યાદી જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે. પ્રણવ, કોંગ્રેસ તરફથી હાલ જે ચૂંટણીને લઈને તૈયારીઓ થઈ રહી છે, આજે પ્રથમ યાદી જાહેર થઈ શકે છે? ચોક્કસ, કોંગ્રેસ પાર્ટીની અંદર જે કોંગ્રેસ કાર્યાલય છે ત્યાં સતત બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં જે નિરીક્ષકો હતા, જે પ્રભારીઓ હતા, તેની સાથે સંવાદ ચાલી રહ્યો છે અને સાથે જ જે સ્થાનિક કક્ષાએ જે પેનલો આવી છે એ પેનલો પર મંથન થઈ રહ્યું છે. ત્યારે જ પ્રદેશ પ્રમુખે જ જે નિવેદન જાહેર કર્યું છે કે આજે પ્રથમ યાદી છે તે કોંગ્રેસ પાર્ટી પોતાની જાહેર કરશે. ખાસ કરીને આ વખતે કોંગ્રેસ પાર્ટી દ્વારા યુવા ઉમેદવારોને વધારે પ્રાધાન્ય આપવાની વાત અહીં કરવામાં આવી છે કોંગ્રેસ પાર્ટી તરફથી. તો સાથે જ
ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા જે વ્યક્તિઓ છે તેને ટિકિટ નહીં આપવામાં આવે તે પ્રકારનો પણ ક્યાંક નિર્ણય છે તે કરવામાં આવી રહ્યો છે. તો સાથે જ જે વર્તમાન સ્થાનિક કોર્પોરેટરો છે, સ્થાનિક તાલુકા પંચાયતના સભ્યો છે, જિલ્લા પંચાયતના સભ્યો હોય, એ સભ્યોને પણ રિપીટ કરવા કે ન કરવા, જીતનો ક્રાઇટેરિયા છે કે નથી, એ તમામ પહેલુઓ ઉપર તેઓ ચર્ચા કરી રહ્યા છે. અને જે સ્થાનિક ચૂંટણી સમિતિ જે બનાવવામાં આવી છે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, એ તમામ જે લોકો છે એક પેનલ છે તે બનાવીને પ્રદેશ હાઈકમાન્ડને સોંપવાના છે. પ્રદેશ હાઈકમાન્ડ તેમાંથી છણાવટ કરીને જે જીતી શકે તે ઉમેદવાર, નવા ચહેરાઓ, મહિલાઓને પ્રાધાન્ય, નવા યુવા ચહેરાઓને પ્રાધાન્ય, તેને લઈને પ્રભારીઓ સાથે, નિરીક્ષકો સાથે સંવાદ કરશે. ત્યારબાદ એક મોડી સાંજ સુધીમાં માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી પોતાની પ્રથમ યાદી, તેમાં પણ જે પેનલો, જે બોર્ડની અંદર સિંગલ પેનલ આવેલી છે એ નામો છે તે કોંગ્રેસ પાર્ટી મોડી સાંજ સુધીમાં જાહેર કરી શકે છે. જી, આભાર માહિતી આપવા બદલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે એઆઈએમઆઈએમ પણ મેદાનમાં ઉતરી છે. એઆઈએમઆઈએમ દ્વારા અમદાવાદમાં જાહેર સભા યોજાઈ. ખાનપુરના જેપી ચોક ખાતે અસદુદ્દીન ઓવૈસીએ જાહેર સભા સંબોધી હતી. લોકલ બોડી ચૂંટણીમાં એઆઈએમઆઈએમ મેદાનમાં ઉતરશે તેમ જણાવ્યું.